જામનગરમાં જમીન વિવાદના મોટા સમાચાર સામે આવ્યા, જેમાં રણજીત સાગર રોડ પર આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીનના વેચાણો દસ્તાવેજની નોંધ રદ કરવાની જિલ્લા કલેક્ટરના આદેશથી રાજકીય અને બિલ્ડર લોબીમાં ભારે ચકચાર મચી। જાણીતા બિલ્ડર ચમનભાઈ ફળદુ સહિત પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ હરદાસભાઈ ખવા, પૂર્વ કેબિનેટ મંત્રીના પુત્ર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જયેન્દ્ર રાઘવજી મુંદ્રા અને અન્ય ભાગીદારો દ્વારા 2024માં કરાયેલા 4 વેચાણ દસ્તાવેજોમાંથી 2 નોંધોને પ્રાંત અધિકારીઓએ મંજૂરી આપી હતી, જે સામે વિવાદી મધુબેન નકુમે અપીલ કરી જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે એક નોંધ રદ કરીને કેસને ફેર નિર્ણય માટે રિમાન્ડમાં કર્યો। મંજૂર થતાં હવે આ મામલો આગામી દિવસોમાં મહેસૂલી સચિવ કક્ષાએ પહોંચે તેવી શક્યતા છે। હવે જોવાનું એ રહ્યું કે જામનગરમાં આવા જમીન કૌભાંડો ક્યાં સુધી ચાલશે।